ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે અને તે ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજનો આ વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આ વિડિયો સીધો તમારા જીવનની વાસ્તવિકતા અને અટકેલા કાર્યો સાથે જોડાયેલો છે। ઘણી વખત જીવનમાં એવું બને છે કે આપણે રાત દિવસ એક કરીને સખત મહેનત કરીએ છીએ, આપણું લોહી પાણી એક કરી દઈએ છીએ, તેમ છતાં આપણને જોઈતું પરિણામ મળતું નથી। આપણે સફળતાની બિલકુલ નજીક પહોંચી જઈએ છીએ, જાણે કે 100માંથી 99 માર્ક સુધી પહોંચી ગયા હોઈએ, અને છેલ્લી ઘડીએ માત્ર 1%ની ખામીને કારણે આપણે ફરીથી શૂન્ય પર આવીને ઊભા રહી જઈએ છીએ। ત્યારે મનમાં એક ઊંડો આઘાત લાગે છે અને એવું થાય છે કે આપણી એટલી મોટી કોઈ ભૂલ પણ નહોતી જેટલી મોટી સજા આપણને મળી રહી છે। આવા અસંખ્ય સવાલો કોઈ પણ ઉકેલ વિના મિથુન રાશિના જાતકોના મનમાં સતત ઘુમરાયા કરે છે। આજકાલ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર એવા અસંખ્ય દાવા કરવામાં આવી રહ્યા છે કે મિથુન રાશિનું જીવન હવે 7મા આસમાને પહોંચી જશે, બધું જ રાતોરાત બદલાઈ જશે, મોટા રાજયોગો બનશે, અઢળક ધનનો વરસાદ થશે અને નસીબ એક ઝાટકે પલટાઈ જશે। પરંતુ વાસ્તવિક જીવનની હકીકત આ બધી અતિશયોક્તિભરી વાતોથી તદ્દન અલગ અને ખૂબ જ કઠોર છે। જ્યારે આવા મોટા મોટા દાવાઓ વચ્ચે પણ આપણું જીવન ન બદલાય, ત્યારે મનમાં બે મુખ્ય સવાલો ઊભા થાય છે। કાં તો આ બધી ભવિષ્યવાણીઓ જ ખોટી છે, અથવા તો મારું નસીબ જ સાવ ખરાબ છે, કારણ કે જે સારું બીજા બધા સાથે થઈ રહ્યું છે તે મારી સાથે કેમ નથી થતું। વાસ્તવમાં જોવા જઈએ તો તમારી કિસ્મત પણ ખરાબ નથી અને આ ગણતરીઓ પણ ખોટી નથી, પરંતુ અસલી સમસ્યા એ છે કે જ્યાં ખરેખર મુશ્કેલી છુપાયેલી છે ત્યાં આપણું ધ્યાન જ નથી જતું, અને જ્યાં આપણું ધ્યાન જાય છે ત્યાં કોઈ સમસ્યા હોતી જ નથી। આ જ દ્વિધાઓ અને કન્ફ્યુઝનને દૂર કરીને વાસ્તવિક સમસ્યા અને તેના સચોટ ઉકેલ સુધી પહોંચવા માટે ખાસ તમારી મિથુન રાશિ માટે આ વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે। આજે આપણે એવા 5 મહત્વના મુદ્દાઓ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું, જેમાંથી 4 મુખ્ય આકાશી ઉર્જાઓ છે અને 5મો મુદ્દો માત્ર ને માત્ર તમારા પોતાના અસ્તિત્વ વિશે વાત કરશે, જેથી તમે સમજી શકશો કે સમસ્યા ક્યાં અટકેલી છે અને તેનો ઉકેલ કેવી રીતે મેળવવો। સૌથી પહેલા આપણે રાહુની ઉર્જા વિશે સમજીએ, જે અત્યારે મિથુન રાશિના બરાબર 9મા ભાવમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં બિરાજમાન છે। આ ઉર્જા જ્યાં હોય છે ત્યાં એક અજાણ્યું ધુમ્મસ અને કાવાદાવા જેવી સ્થિતિ પેદા થાય છે। જ્યારે પણ તમારા ભાગ્યના ઉદયની ક્ષણ નજીક આવે છે ત્યારે કોઈક અજાણી પરિસ્થિતિ અથવા તમારી આસપાસની કોઈ વ્યક્તિ જ અણધારી અડચણ ઊભી કરી દે છે। તમે જ્યાં રહો છો, જ્યાં વ્યવસાય કરો છો કે જે પણ તમારી જવાબદારીઓ છે, ત્યાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આ ઉર્જા અદૃશ્ય રહીને કાર્ય કરે છે, જેના કારણે ગુપ્ત શત્રુઓ જન્મે છે જે પીઠ પાછળ આપણા બનેલા કામ બગાડી નાખે છે। આ ઉર્જા આપણી અંદર એક અજાણ્યો ભય અને અસલામતીની ભાવના પેદા કરે છે। જ્યારે પણ કોઈ મોટી સફળતા મેળવવાની વાત આવે ત્યારે મનમાં એવો ડર પેસી જાય છે કે આ કામ મારાથી નહીં થાય, બીજા બધા સફળ થશે પણ હું કદાચ પાછો પડી જઈશ, આ નવો બિઝનેસ કરીશ તો નુકસાન તો નહીં થાય ને। આ બધી નકારાત્મક નબળાઈઓ ભાગ્ય ભાવમાં બેસીને તમને નબળા પાડે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ માનસિક ધુમ્મસની પેલે પાર બધું જ સાફ અને સુંદર છે। આ અસ્પષ્ટ વાતાવરણને કારણે જ ભાગ્યના દ્વાર ખુલવામાં વારંવાર અવરોધ આવે છે। જો સખત મહેનત પછી પણ કોઈ સકારાત્મક બદલાવ ન દેખાતો હોય તો નજર દોષ કે આસપાસની નકારાત્મક નજર પણ જવાબદાર હોઈ શકે છે। આના સંતુલન માટે તમારા ઘર, ફેક્ટરી કે દુકાનની નૈઋત્ય દિશા એટલે કે દક્ષિણ અને પશ્ચિમનો જે ખૂણો છે ત્યાં રોજ સાંજના સમયે એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવવાનું શરૂ કરો। આનાથી ઘરમાં સકારાત્મક સ્પંદનો આવશે અને આ ઉર્જા શુભ બનીને તમારી મનની ઈચ્છાઓ અને સપનાઓને સાકાર કરવામાં મદદરૂપ બનશે। બીજો સૌથી મહત્વપૂર્ણ વિષય છે શનિની સ્થિતિ, જે આખા બ્રહ્માંડમાં કર્મના પ્રદાતા માનવામાં આવે છે। મિથુન રાશિના જીવનમાં આશરે 30 વર્ષના લાંબા સમયગાળા પછી આ ઉર્જા દશમ ભાવમાં એટલે કે કરિયરના સ્થાનમાં આવી છે। નિયમ પ્રમાણે તો તમારું કરિયર અત્યારે ખૂબ જ ઊંચાઈ પર હોવું જોઈએ અને ઘણા જાતકોએ આ સમય દરમિયાન મોટી સફળતા મેળવી પણ હશે, પરંતુ જો તમારા કાર્યોમાં હજુ પણ વિલંબ થઈ રહ્યો હોય તો સમજી લો કે આ ઉર્જાની પ્રક્રિયા જ ખૂબ ધીમી છે। આ એક એવી ટ્રેન જેવી સવારી છે જે મુકામ પર પહોંચવામાં પૂરતો સમય લે છે, અને જો આપણે બહુ ઉતાવળ કરીશું તો માત્ર માનસિક ચિંતા જ હાથ લાગશે, તેથી અહીં ધીરજ રાખવી અનિવાર્ય છે। દશમ ભાવની આ સ્થિતિ માણસને તપાવીને સોનામાંથી કંચન બનાવે છે, એટલે કે જો આપણે મૂલ્યવાન બનવું હોય તો આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે।
કર્મક્ષેત્રની વિશાળતા આ જ ઊર્જાની અંદર સમાયેલી છે અને તે આપણી વારંવાર કડક પરીક્ષા લે છે. પરીક્ષામાં એ જ વ્યક્તિ નાપાસ થાય અથવા ગભરાય છે જેની તૈયારી અધૂરી હોય. જો તમે સાચા માર્ગ પર ચાલનારા કર્મઠ વ્યક્તિ છો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હજુ પણ આ સ્થિતિનો સારો સમયગાળો બાકી છે જેમાં તમે તમારા કરિયરમાં શ્રેષ્ઠ બદલાવ જોઈ શકશો. આ સ્થાન સેવાનું પણ છે, તેથી તમે ગમે તેટલા મોટા હોદ્દા પર હોવ, વ્યાપાર કરતા હોવ કે તમારી નીચે લોકો કામ કરતા હોય, જો તમે પોતે અહંકાર છોડીને એક નમ્ર સેવકની જેમ કામ કરશો તો આ ક્ષેત્ર અત્યંત પ્રસન્ન થઈને તમને અઢળક સફળતા આપશે. ત્રીજી શક્તિ છે કેતુની, જે અત્યારે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી રહી છે. આ શક્તિ જ્યાં બેસે છે ત્યાં કાપ મૂકવાનું કામ કરે છે અને ત્રીજો ભાવ એ તમારા પરાક્રમ, મહેનત અને પડકારોનો છે. આના કારણે તમે વારંવાર ભારે મહેનત કરશો, પૂરી તાકાત લગાવશો, પરંતુ સામે તેનું પરિણામ ઓછું કે અડધું જ મળશે, જેનાથી નિરાશા વ્યાપી જાય છે. આ વૈરાગ્ય અને ઈશ્વરીય કૃપાની ઊર્જા છે અને ત્રીજો ભાવ એ લેખનનો પણ છે. જૂના જમાનામાં લોકો એક ડાયરી રાખીને તેમાં સતત ભગવાનનું નામ લખતા અને પછી તેને પવિત્ર જળમાં પધરાવી દેતા. તમે પણ કોઈ વહી કે કાગળ પર તમારા ઇષ્ટદેવનું નામ લખીને તેને કોઈ મંદિરમાં અર્પણ કરી શકો છો અથવા વહેતા પાણીમાં વિસર્જિત કરી શકો છો. આ સિવાય તમારા ઘરની નૈઋત્ય દિશામાં એક લાલ રંગની ધર્મની ધ્વજા અથવા પતાકા લગાવો, કારણ કે આ ધ્વજા તમારી પ્રગતિને આકાશની ઊંચાઈઓ સુધી લઈ જશે અને જીવનની બિનજરૂરી અડચણોને દૂર કરીને તમારી મહેનતનું 100% પરિણામ અપાવશે. જો તમે કોઈ ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં રહેતા હોવ જ્યાં બહાર ધ્વજા લગાવવી શક્ય ન હોય તો તમારા ઘરના પૂજા સ્થાનમાં જ એક નાની લાલ ધ્વજા સ્થાપિત કરી દો અથવા કોઈ મંદિરમાં ધ્વજાનું દાન કરી દો. આનાથી પણ આ ઊર્જા સંતુલિત થઈને શુભ પરિણામોમાં અનેક ગણો વધારો કરશે. ચોથો મહત્વનો આધાર છે દેવગુરુ બૃહસ્પતિનો. જ્યાં અન્ય શક્તિઓ ઈચ્છા અને સંઘર્ષ આપે છે, ત્યાં બૃહસ્પતિ હંમેશા જીવનમાં સાચો ઉકેલ અને આશીર્વાદ આપે છે. તેઓ અત્યારે 12 વર્ષના લાંબા ગાળા પછી મિથુન રાશિના દ્વિતીય ભાવમાં એટલે કે ધન અને વાણીના સ્થાનમાં ઉચ્ચ સ્થિતિમાં આવ્યા છે. આ સ્થાનમાં આવીને તેઓ ધનલાભના માર્ગોને ખૂબ મોટા બનાવે છે અને તેમની દ્રષ્ટિ જ્યાં પડે છે ત્યાં ગંગાજળ જેવી પવિત્રતા આવી જાય છે. જે કામો લાંબા સમયથી મરેલા પડ્યા હતા અથવા જેના કારણે તમે પરેશાન હતા, ત્યાં હવે સકારાત્મકતાનો સંચાર થશે. દ્વિતીય ભાવ આપણી વાણીનો છે અને બૃહસ્પતિ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. તેથી આ સમયે તમારી વાણી દ્વારા ભગવાન નારાયણ, કૃષ્ણ કે તમારા ઇષ્ટદેવના મંત્રોનો જાપ કરવાનું શરૂ કરો. આનાથી માત્ર આર્થિક જ નહીં પરંતુ શારીરિક, પારિવારિક અને તમારા કર્મોના ખાતામાં પણ મોટો સુધારો થશે. હવે આવીએ પાંચમા અને સૌથી મહત્વપૂર્ણ વિષય પર, જે છે તમારી પોતાની જન્મકુંડળી. આ આકાશી ગોચર તો આજે છે અને કાલે બદલાઈ જશે. ગ્રહો પોતાની રાશિ બદલતા રહે છે, પરંતુ તમારી જન્મકુંડળી એ આજીવન ક્યારેય બદલાતી નથી અને તે જ તમારા જીવનનું સાચું ચિત્ર બતાવે છે. તેથી જ કોઈ સારા વિદ્વાન પાસે તમારી જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ, જેથી જાણી શકાય કે અત્યારે કયા ગ્રહની મહાદશા, અંતરદશા કે પ્રત્યંતર દશા ચાલી રહી છે. ત્યાંથી જ તમને વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડશે અને કયું રત્ન તમારા માટે પારસમણી સમાન સાબિત થઈને ભાગ્ય બદલી શકે છે તેની સચોટ માહિતી મળશે. પરંતુ જો ઘણા લોકો પાસે પોતાની જન્મ તારીખ, સમય કે જન્મ સ્થળની સાચી વિગત ન હોય તો તેવા સંજોગોમાં પ્રશ્ન કુંડળીનો સહારો લઈ શકાય છે, જેને ગર્ભકુંડળી પણ કહેવાય છે. તમારા મનમાં જે મૂંઝવતો પ્રશ્ન છે તેના આધારે આ કુંડળી બને છે અને તે તમારા પ્રશ્નોનો સાચો ઉત્તર અને સમસ્યાનું મૂળ કારણ શોધી આપે છે. આ વિડિયો દ્વારા અમે તમને વાસ્તવિક પરિસ્થિતિઓથી માહિતગાર કરીને શ્રેષ્ઠ પરિણામો તરફ લઈ જવાનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે. અમારા માટે તમે માત્ર દર્શકો નથી, પરંતુ અમારો પરિવાર છો અને તમારા જીવનમાં જો આ જ્ઞાન દ્વારા થોડો પણ સકારાત્મક બદલાવ આવે તો તે જ અમારી સાચી સાધના અને મહેનતાણું છે. આશા છે કે મિથુન રાશિના મારા વહાલા દર્શકોએ આ બધી વાતોને ખૂબ જ ગંભીરતાથી સમજી હશે. જો તમને અમારો આ વાસ્તવિક અને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ દિલથી ગમ્યો હોય, સમજાવવાની શૈલી યોગ્ય લાગી હોય, તો દર વખતની જેમ આ વખતે પણ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અચૂક જણાવજો. જો તમે અમારી ચેનલ પર નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરીને આપણી આધ્યાત્મિક સફરનો હિસ્સો બનો, જેથી ભવિષ્યમાં પણ આવા જ સાચા અને માર્ગદર્શક વિડીયો તમને મળતા રહે. આપ સૌનો આજનો દિવસ અને આવનારું જીવન અત્યંત મંગલમય અને સુખદાયી રહે તેવી ભગવાનના ચરણોમાં હાર્દિક પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ.